નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર બ્લડ બેંક દ્વારા રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવાયો. ભાવનગર બ્લડ બેંક દ્વારા રાષ્ટ્રીય સ્વૈચ્છિક દ્વારા ઉજવવામાં આવ્યો હતો. ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હનુમંતસિંહ ચુડાસમા પોતાનું 135 વાર રક્તદાન કર્યું, જ્યારે ડૉક્ટર અજયસિંહ જાડેજા ટ્રાફિક ટનરે 75 વાર રક્તદાન કર્યું. આ કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ સાહેબ જયવીર સરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ ઉપસ્થિત રહી અને રક્તદાતાઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે આઈબીના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી મનીષ ઠાકર સાહેબ હાજર રહીને 27મી વખત રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી ડામોર સાહેબ, આરટીઓના કડિયા સાહેબ, મકવાણા સાહેબ, ભાવનગરના અગ્રણી મુન્નાભાઈ વર્તેજી, પૂર્વ મેયર શ્રી મેહુલભાઈ વડોદરિયા તેમજ એસઓજી પીઆઈ સુનેસરા સાહેબ, રિટાયર્ડ ડીવાયએસપી કે.આર. જાડેજા હાજર રહ્યા હતા, જ્યારે જીબીના યશપાલસિંહ જાડેજા તેમજ તેમનો સ્ટાફ હાજર હતો. આ પ્રસંગે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેમાં જયરાજસિંહ જાડેજાએ 31 વાર, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 24 વાર તેમજ વિશ્વરાજસિંહ જાડેજાએ પણ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ભાવંદના ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી અજીતસિંહ વાજાએ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા દ્વારા હનુમંતસિંહ ચુડાસમા, અજયસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાનું મહેમાનોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.